हेलो गाइस, वेलकम टू माय किचन चैनल। आज આપણે બનાવવાના છીએ સુપર ટેસ્ટી એવા એકદમ યુનિક રીતે આપણે આજે બનાવવાના છીએ વડાપાઉં। તો એકદમ યુનિક રીતે તો ચાલો ફટાફટ રેસીપી આપણે સ્ટાર્ટ કરી લઈએ। અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં। તો તમે બહારના વડાપાઉં ભૂલી જશો તેવા વડાપાઉં આપણે ઘરે બનાવીશું એકદમ યુનિક રીતે। તો આપણે ગેસ ઉપર કઢાઈ મૂકીશું, તેમાં 1 મોટી ચમચી તેલ એડ કરીશું, 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું એડ કરી અને તેમાં આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરીશું। અને આપણે 2 મોટા બટેટા બાફીને લઈ લીધા હતા તેને એડ કરીશું। 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી હળદર, સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી આમચૂર પાવડર એડ કરી અને બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। અને આ રીતે મેસરના મદદથી સરસ રીતે આપણે બધું જ મેશ કરી લેવાનું છે બટેટાને। તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે મેશ થઈ ગયું છે। હવે તેની સાઈડમાં મૂકી ઠંડુ થવા દઈશું। એક મોટા બાઉલમાં આપણે 1 વાટકી ચણાનો લોટ એડ કરીશું, અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને તેમાં થોડું પાણી એડ કરીશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે આપણે આ રીતે પેસ્ટ બનાવી લીધી છે। હવે આપણે તેને આ રીતે કોટ થાય એ રીતે આપણે બનાવવાની છે। તો હવે આપણે જે બટેટાનું મિશ્રણ હતું તે એકદમ સરસ રીતે ઠંડુ થઈ ગયું છે। તો હવે આપણે આ રીતે લોવા બનાવી લઈશું। તો તમે જોઈ શકો છો આપણે આ રીતે વડાનો શેપ આપી અને આપણે આ રીતે બધા વડાને તૈયાર કરી લીધા છે। તો તમે જોઈ શકો છો કે બધા જ આપણે વડા તૈયાર થઈ ગયા છે। તો હવે આપણે ચણાના લોટમાં આપણે વડાને ડીપ કરીશું અને આપણે બાજુમાં ગેસ ઉપર કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું। હવે આપણે આ રીતે ચેક કરી અને આપણે જે વડા છે તેને આ રીતે ચણાના લોટમાં ડીપ કરી અને ફ્રાય કરી લઈશું। તો આપણે બધા મેં ફ્રાય કરી લીધા છે, તમે જોઈ શકો છો આ રીતે। અને એક બાજુ પલટાવી લઈશું, બીજી સાઈડ વન સાઈડ એક સરસ રીતે શેકાઈ જાય એટલે આપણે બીજી સાઈડ આપણે તેને પલટાવી લેવાના છે અને તેમાં લીલી મરચી એડ કરી દઈશું અને સરસ રીતે બધા વડાને તળી લઈશું અને આપણે તેને કાઢી લઈશું। તો બધા જ વડા આપણે આ રીતે તૈયાર કરી લેવાના છે અને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈશું। મિરચી પણ આપણી એકદમ સરસ રીતે તીખી મિરચી તળાઈ ગઈ છે। તો હવે આપણે વડા તૈયાર છે। તો હવે આપણે ગેસ ઉપર કઢાઈ મૂકીશું, તેમાં તેલ એડ કરીશું અને તેમાં આપણે ડુંગળી, ટમાટર અને કેપ્સિકમ એડ કરીશું અને એકદમ સરસ રીતે સતળાય એટલે આપણે તેમાં 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર, સ્વાદ અનુસાર મીઠું એડ કરી અને બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। ત્યારબાદ હવે આપણે તેમાં અડધી ચમચી ગરમ મસાલો ને અડધી ચમચી આમચૂર પાવડર એડ કરી અને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયા બાદ હવે આપણે તેમાં થોડું પાણી એડ કરી અને આપણે સરસ રીતે સતળાવા દઈશું। એકદમ સરસ રીતે સતળાય આ રીતે એટલે આ રીતે કઢાઈમાં ફેલાવી લઈશું મિશ્રણને અને આપણે જે પાઉં છે તેને આ રીતે કટ કરી અને આ રીતે ઉલટા આ રીતે મૂકી દઈશું અને જે પેસ્ટ છે જે આ રીતે આપણા પાઉંમાં લાગી જશે। તો આ રીતે આપણે બનાવવાના છે, કોઈ પણ આપણે ચટણી પણ યુઝ નથી કરવાના અને તો પણ એટલા જ ટેસ્ટી અને એકદમ યુનિક આપણા વડાપાઉં રેડી થશે। તો આપણે પાઉંને પલટાવી અને તેની ઉપર વડા મૂકીશું અને જે ફ્રાય કરેલી મિરચી હતી તે આ રીતે મૂકી દઈશું અને આપણે આ રીતે પેક કરી લેવાના છે વડાને। તો તમે જોઈ શકો છો ખૂબ સરસ એવા દેખાઈ રહ્યા છે
અને એકદમ યુનિક અને એકદમ ટેસ્ટી એવા આ વડાપાઉં આપણા તૈયાર થશે. તો તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો. ખૂબ સરસ એવા લાગે છે. આ રીતે તમે બનાવીને ખાશો તો તમે વારંવાર બનાવશો તેવા વડાપાઉં તૈયાર થાય છે. તો હવે આપણે ગરમા ગરમ વડાપાઉંને આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. તો તમે જોઈ શકો છો કે આપણા વડાપાઉં તૈયાર છે. જોઈને જ મોઢામાં પાણી આવી જાય તેવા. તો આજની રેસીપી તમને કેવી લાગે ફ્રેન્ડ્સ, મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો આવી જ રેસીપી સાથે અને આવા અવનવા વિડીયો સાથે આવતી રેસીપીમાં મળે ત્યાં સુધીને બધાને આવજો. બાય બાય.